दोस्तों नमस्कार वर्षानी विरासतમાં આપનું સ્વાગત છે। આજે અડદની દાળ બનાવવાની છે। ચલો આજે એની તૈયારી કરીએ। અને અડદની દાળ 2-3 કલાક મેં પલાળી દીધી છે। હવે આપણે એને સરસ રીતે બાફી દઈશું। બાફાની અંદર મેં 2 નાના ટામેટા અને 1 ડુંગળી લીધી છે। એની અંદર હું સરસ રીતે અંદર નાખી દઈશ। 1 લોટો પાણી નાખી દઈશ અને ડુંગળી ને અંદર આ રીતે કરી દઈશું, તેથી બહુ મસ્ત અંદર ટેસ્ટ આવે છે અને ફટાફટ થઈ જાય છે। एक चमची हळदर नाखी दईश, 1-2 चमची मरचू नाखी दईश, 2 चमची मरचू, अर्धी चमची हळदर अने स्वाद अनुसार मीठू। हवे एने लीड लगाई ढाकणुं बंद करी मूकी दईशुं। दाळ आपणी सरस रीते बफाई गई है। एने मैं क्रश कर दीधी है। एनी अंदर बाफामां टामेटुं, डुंगળી अने लाल मरचुं, हळदर अने मीठुं नाखी दीधुं छे। हवे आपणे दाळनो वघार करीशुं। वघार ककड़ी गयुं छे। हवे हूँ लीलू लसण नाखीश 2 चमची जेवुं। हवे एना साथे सोटे कर दईशुं सरस रीते। लसण थोड़ी વાર ચડવા દઈશું। હવે આપણું લસણ ચડી ગયું છે તો એની અંદર આપણે દાળ સરસ રીતે વઘારમાં એડ કરી દઈશું લીડ સાથે। ઢાંકણું હવે લઈ લઈશું। હવે બધી દાળ આ રીતે હું નાખી દઈશ। હવે એની અંદર આપણે દાળ નાખી દીધી છે તો દાળ થોડી ઘટ છે તો થોડું પાણી વેડી એને સરસ રીતે રોટલાની સાથે ખાવાની છે તો એને પાતળી